આ લેઘાને એને બાપો મારા ઘેર મેકી ગયો તો એ મિની એટલું કીધું કે હું કહું એટલું તારે કરવાનું અને હું બોલું એવું તારે બોલવાનું. એમાં તો મારું મગજ ખાઈ ગયું, એટલું મગજ ખાઈ ગયું છે હું કંટાળી ગયો તું. અને અરે વરી વાવાઝોડું આવ્યું, હું હંતા તો ફરતો તો. અને અલે ઓય નતું આપવાનું, આજ તો રજા છે. અલે આજ તો રજા છે, હોય નતું આપવાનું. અલે મી તારા બાપાને કીધું તું કે આજે રજા છે. અલે હું તારા બાપાને કીધું તું આજે રજા છે. મારું મગજ ઉકા ખોય છે, પૈસા બાદ તને રજા જા, આજે રજા. તું મારું કા મગજ કોઈ આજે રજા બસ જા જા. અલે એવું નહીં કર. અલે એવું ના કર. હા ખબર હું તને કમ્પ્લેટ ભણાવો હોય, કમ્પ્લેટ તને નોકરી મેકલો તું એની ચિંતા નહીં કર. પણ ફક્ત હું કહું એવું બોલવાનું અને શાંતિથી તારા મગજમાં લેવાનું. ખબર હું તને નોકરી મેકલ્યો, તને કમ્પ્લેટ નોકરી પ્લે કર, પણ તારા છે ને હું કહું ને એટલું બોલવાનું, હું કહું એટલું કરવાનું. અલે પૈસા તું જજે ઘેર આવે જા, શાંતિથી આરામ લેજો, ટીવી જોજો, મેચ છે મેચ જા, મેચ છો મેચ. તું શાંતિથી ઘેર જા ને મેચ જોજે, મેચ છે મેચ. અરે તને કહું છું, તને કહું છું. તારા બાપાને કીધું તું તોય તું ભૂલી ગયો છું. તારા બાપાને કીધું તોય તું ભૂલી ગયો તું. આવો ને આવો જો વિદ્યાર્થી મને હાથમાં આવશે ને તો ગોવાની હિન્દી તો જોને બગાવો ખાવા એવું કરવાનું છું તું જોને. ના કહું છું કે તારા રજા છે તોય પાછો આવી ગયો છે. હું ના કહું છું તારા રજા છે તોય પાછો આવી ગયો. જાક પૈસા આપ ઘેર જાક અમ તું જાક પૈસા આપ ઘેર જાક. હાશ ગજબ કઈ ના આવી લેવાને તું. આવું કર્યું. હું તો ખાતર ભેગું કરું છું. હું એ ખાતર ભેગું કરું છું. લેગા હું તને કમ્પ્લીટ હોશિયાર બનાવો. લે ગા હું તને કમ્પ્લીટ હોશિયાર બનાવ્યો. હું મારા મને હું સમજાબો હું આનાથી પાકી ગયો છું ને મને કોક કરવું પડશે. હું ખાઈ આવું તારું. હું ખાઈ આવું તારું. હા હા હો વાપર્યું અમે હું ખાઈ આવું. અમુ જતું રહો, ખાવાનું કીધું છે કે એટલે અમુ જતું રહો શાંતિથી. વાપર્યું હું ખાવા જાઉં છું. હા અમે એની સ્ટોરી કરીશું. અલ્યા પૈસા ઝાક હુકા લોહી પીવું છે મારું. અરે પૈસા ચાક ઉકા લોહી પીવું છે મારું. હું તને ભણાવો હોજુ ભણાવો શાંતિથી બસ. હું તને વાંચું ભણાય બસ શાંતિથી બસ. ગોવા કાકા હું કહું છું હું ખાઈને આવું પછી મને ભણાવજો ને. હા હન હું ખાઈને આવું ને. હારું થયું તે જ્યાં મારું લોહી પી ગયું છે. 2 દાડાથી મને ખાવાનું રાતે 2 વાગે હું સમકું છું. હું બોલું એવું બોલે છે. આ તો શીખર મને તો હું કર્યું છે. આ વીરમય હું કરતો છોકરાનો હું ખાઈને જન્મ કાલ્યો છે તે મને ખબર પડતી. આ તો આટલી વારમાં પહેલી વાર એવું બન્યું છે કે આવો વિદ્યાર્થી મને મળ્યો છે. ગો હિન્દીમાં માસ્ટર છે, બીજામાં નપાસ છે, તો આખું ગો મારા પાસે નીકળવા આવે છે. મને ના આવે તો અહીંથી જવા દે, અહીંથી જતો રહેવા દે ને કે હારો મારું લોહી પીઝા ખાઈને તરત આવશે. બેહું જઈને ગોમના ચોપ ખાવાનું રોધાઈ ગયું ને હજુ આયા ના કેટલા રહ્યા હશે. આમ તો આવી જાય વહેલા પણ આજ તો આયા નહીં એટલે બાપોએ ના આયા ને એ ના આયા. થોડો ખાવાનું તો રોધી દીધું, હવે શાંતિથી બેહું. શીખવા જાય તો પણ અમે તો પૂછો પણ એ તો કે બધું આવડે એમ તો. ભાભી આયા તમે? હા ભાઈ ઘંટો જો લેવો તમને ખબર તો હોય હવે. ઓહો મારા કાકાને તો હોય કેટલું શીખ્યું હિન્દી. એરા કે મને આવડી ગયું, બધું આવડી ગયું એવું તો કે પણ અમે તો પૂછતા નહીં એવું. પણ હિન્દી તો બોલતા શીખવાડો ને. યા તો હિન્દી ચાલુ કરો તમે. મને આવડતું તું જોતું તું. ઓહો તમને નહીં મને આવડતું હોય તો ઘેર જ ના શીખવાડો. આવે તો પછી મોકલજો, મારું કામ છે થોડુંક. હા હું મોકલ્યો. એ હા હા હજુ શીખવા ગયા હતા, આવે તો જલ્દી આવે તો સારી વાત છે. જમવાનું ખાઈને પાછા જતા રહે એટલે આજ તો પૂછવું હતું હિન્દી કેટલું આવડે. કોની વારી આવ્યો અને અમે ખાવું છે ઘેર જઈને. ભૂખ લાગી જબરદસ્ત. બહુ બેટા હા બાપા. તો
તો જો લેગો જે આયો નહીં નહીં હજુ તમે તો કહી લો. એમ થઈ ગયો છે એમ થઈ ગયું હવે આવશે ખાવાનું બની ગયું તમે આ કહી લો. એમ થઈ ગયું છે ને ઈજી લેગો ના આયો એ આવશે બેટા જશે. ભર મારે જે ખાવું નહીં અને પેલો લેગો આવે ને તો એને ખવડાવી દેજે અને તમારે કેમ નહીં ખાવું? પેલો લેગો આઈને ખાઈ જાય ને એરો પૂછો ના રહો જોવા પાછો એરો પૂછો ના રહો જોવા અને એરો ખાય ને તો થોડું એની હિન્દી આવડે બેટા સાચી વાત એટલે એરો આવે ને તો એને ખવડાવી દેજો હું ઓય સોયા બેહું છું પાછળ હારું હું કાકા? ખાવા લઈ જઈશ. હા. સારું હજુ આયા નહીં ને બાપોએ ખાતા નહીં આખો દિવસ ખેતરમાં જઈને આયા ભૂખા ને ભૂખા આયા પણ પેલા હજુ આયા નહીં. હારું શીખી જાય તો ખાવાનું બની ગયું બની ગયું હેડો ખાઈ લો અને તમે શીખી ના. ઓહો શીખીને આવે મારે તો આમાં સાહેબ કોઈ બોલવાનું મારે અમે તો પેલા છોટું ભાઈએ પૂછવા આવ્યા હતા ને બાપોએ પૂછતા હતા. હા તો ખાવાનું કાઢે હેડો ખાઈ લો. હા હાશ હાશ અમો શાંતિ અમે મારો છોકરો લેગો હિન્દી શીખી જાય ને એટલે આ વીરમાના જલસા તાને છોકરો હિન્દી શીખી જાય અને હિન્દી તો પછી આપણે શીખવું પડે બીજા રાજ્યમાં હિન્દી બોલવું પડે છે તાને નોકરી લાગે છે અને હું એટલો ખર્ચો કર્યો છે ને મારા છોકરા પાછળ તે કમ્પ્લેટ હિન્દી શીખી જાય છોકરો સટાસટ હિન્દી બોલશે હાશ અમો ઊંઘવા દે મને હાશ એટલું શીખી જાય એટલે મારે શાંતિ પછી બાપા લેગા હા આય હું કહું છું બે ખાધું કા આ ખાઈને આવ્યું તીખું શાક હતું તીખું શાક હતું ઓહો. બેટા આપણે ખાવું પડે તીખું તો તીખું તીખું ખાઈએ તાને હિન્દી તને આવડે વાત સાચી અને હું કહું છું હા ગો ભાઈ કમ્પ્લીટ તને હિન્દી ખવાડી છે કે કમ્પ્લીટ શીખવાડું છે તો કમ્પ્લીટ ખવાડી છે Complete, અને complete. હું કહું છું કમ્પ્લીટ બોલજે પાછો હિન્દી ગોવાભાઈ કીન એટલું જ આપણે બોલવાનું વધારા નહીં બોલવાનું એવું જ પાછું. કરું જ બાપા એક કોઈ એટલું કરવાનું ને એક કોઈ એટલું જ બોલવાનું બીજું બોલતો જ નહીં હું અને ઈ પાછળ પાછળ જ જવાનું આપણે એટલે થોડું શીખવા મળે કે હું એમ તો નહીં છોડતો એવો ને હા? ગમે જેવું કામ કોઈ ને ગમે જેવું બોલું એમ તો એવું જ પાછો તું બોલવાનું. મારો છોકરો તું પાછો ના પાડું છું તાને પાછો બાપા અને હું કહું છું હા પેલો ના પડતો હિન્દી તારે શીખી જવાનું છે અમે 2 દાડા તો થયા અમે 10 દાડા બાકી છે 10 દાડા કમ્પ્લીટ બોલતો થઈ જશે પાછો કમ્પ્લીટ ઇવન જેવું સેમ ટુ સેમ બોલું છું બાપા ઇવન જેટલું આવડે છે ને હા. એટલું સેમ ટુ સેમ બોલું છું હું બસ તને આટલું જોવા છે આપણે હેલો તને બાપા મારામાં ટાઈમ થયો તો જવું પડશે હા જા પેલા તું જા બેટા અને કમ્પ્લીટ શીખીને આવજે પાછો હો હેલો તને હો. અને થોડું આવડ્યું એમ તો ઘણું આવડ્યું તો સારું કહેવાય યાર શું જા કીધું, બેટા. હો? હેલો તને એના એમ તો મને સનકો કરું તો હું નહીં બોલતો ના બોલાય બેટા ઈવન અમે સાહેબ કેવાય આપણા ગુરુ કેવાય હા હો હો હા જા બે મોડું થાય અને કમ્પ્લીટ શીખીને આવજે પાછો હાશ. હું શાંતિથી બેહવા દેજે. એ છોટુ કાકા તમે શાંતિ જવા દો કે યાર અલે છો જવા દઉં તારો કાકો હોય બેઠો તો કોક નાસ્તો બાસ્તો તો લાવવો હતો. કાકા ઘેર જઈને ખાઈ આવવાનું હોય તોય મારું ઉપર આશા રાખવાનું ખાવા પીવાનું અલે આ થોડો કંટાળો આવે એટલો હોય બેઠો છું યાર. મારો ભાઈબંધ લેકો હિન્દી આવડી ગયું લેખા તો જબરજસ્ત આવડી જઈ છે. મારો ભાઈબંધ એટલો એનામાં તો ઘણી બધી બુદ્ધિ છે ખાલી હિન્દી જ નહીં આવડતું ના ના હું તો હોશિયાર થઈ ગયો છે. તું તો શીખવાતો તો તું એ ઇંગ્લિશ તું એ હિન્દી બોલો તો તું ઇંગ્લિશ બોલો વાત છે તાણે એટલું જ મગજ હેડે છે. આયો લે અમારો ભાઈબંધ આયો આ જેને સંભાળ્યા ને શેતાન હાજર આ અત્યારે છે મારે તું અત્યારે શેમ આવ્યો તું અલે હોજ તને કીધું તું અલે હું આજે તને કીધું તું ખાઈને આવ્યો ખાઈને આવ્યો લે કાકા તમે ભણાવો હું જાઉં તા તું હાર છૂટું જાતા હે મારો કાકો લેખાણ ભણાવે છે કે લેખોમાં કાકાને ભણાવે છે ખબર નહીં પડતી આ બે તો કર્યું વાપર્યું તું હોજ શાંતિથી આય હજી તો મારે ખાવાનું બાકી છે. તું હોભળ્યું શાંતિથી હોજાય હજી મારે ખાવાનું છે અલે આ મેં તને ના પાડી દઉં કે સુખ શાંતિ અને નાવાય નહીં રહ્યો અને નાવાય નહીં રહ્યો એનો એ લુગડો પહેર્યો એના એ લુગડો પહેર્યો અલે હું તને કહું છું અલે હું તને કહું છું હું તને કહું છું હું તને કહું છું મગજ ખાઈ ગયો લે આ તને ભણાવો કે મને હું કરું હું પાકી ગયો તારાથી તને ભણાવો કહું કરો મારું મગજ પાકી ગયું. તાર નોકરી જવું છે તાર નોકરી જવાનું છે તને કહું છું તને કહું છું લેટ હેડજે હેડજે મને તો એવી દવા કરવી છે ને તાણા બરાબર થકવી નાખવો છે એ ઓય હેડો આમાં ફટાફટ ભણ આપા તમે હેડો આવી જોડો
હેડ જા પગ આમ કડાવો કર દો ગોતમનો ખાઈ જાઓ બેઠો હો જા કાન પકડ નમન કર સો જા ખડા હો જા તૈયાર તૈયાર અરે હા હજી તો થાશો નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ અને મારા કોક આયોજન કરવું પડશે કોક ભાષા બદલવી પડશે આના માટે ત્રામ મેંગે ક્યાં તમે કેમ મળે કામ મળે તો આયે પાછા આવડી જાય આટલી વારમાં તો પાછા આવડી જાય લે માય કિંગ કોંગ તિંગ બાય કિંગ કામ કિંગ હું બોલું એવું તારે બોલવાનું હું બોલું એવું તારા બોલવાનું આમ તો હોશિયાર છે પણ જાતે નહીં આવડતું અને બોલતો જાતે બોલતા આવડતું હોય તો કમ્પ્લીટ થઈ જોત મને લાગે છે ગો ભાઈ હિન્દી શીખવાડું છું મારા છોકરાને શીખવાડો ગો ભાઈ શીખવાડો મારે નહીં જવું નકર મારો લેગો શરમાઈ જાય મને બારીને એક જ છે પાછો કમ્પ્લીટ કરો છો હા મને જવા દે તને પાક્કી ભાષા શીખવાડી દીધી પાછું કીધું તને પાક્કી ભાષા શીખવાડી દીધી પાછું અલે તને કમ્પ્લીટ તો શીખવાડ્યું છે અને તને કમ્પ્લીટ તો શીખવાડી છે ઊભો થા ઊભો થા તું તારા ઘેર જા તું તારા ઘેર જા આનાથી દોરવાની છે મને